તો મિત્રો રોયલ રાજા સાથે જે પણ અત્યારે બનાવ બન્યો છે તે બધું જ હાથમાં કીર્તિ પટેલનો છે અને મિત્રો કીર્તિ પટેલના માણસો દ્વારા જ રોયલ રાજા ઉપર જે આ બનાવ બન્યો છે તે બનાવ બનાવવામાં આવી રહ્યો છે અને મિત્રો રોયલ રાજા સાથે જે બનાવ બન્યો તેની જાણકારી ખજૂરભાઈ અને લાલાભાઈ આહિરને થતાં તેઓ તાત્કાલિક રોયલ રાજાની મુલાકાતે ગયા હતા અને મિત્રો મુલાકાત બાદ તેમણે રોયલ રાજા સાથે અને લાલાભાઈ આહિર અને ખજૂરભાઈ પોતાની ટીમ સાથેનો એક ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે અને મિત્રો અત્યારે લાલાભાઈ આહિર કીર્તિ પટેલનો મોરે લેવાની વાત કરી રહ્યા છે અને મિત્રો લાલાભાઈ આહિરે કીર્તિ પટેલનો એક ખુલાસો પણ કર્યો છે અને મિત્રો જે પણ રોયલ રાજા સાથે ઘટના બની છે તેમાં કીર્તિ પટેલનો હાથ હોય તેવું સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળી રહ્યું છે અને મિત્રો તમને શું લાગે છે કે કીર્તિ પટેલ અત્યારે ક્યાં છે અને મિત્રો રોયલ રાજાને જે બનાવ બન્યો ત્યારથી કીર્તિ પટેલ ક્યાંય પણ જોવા નથી મળતી, પણ મિત્રો કીર્તિ પટેલના સપોર્ટમાં એક મહિલા ઉતરી આવી છે તે રોયલ રાજાને ખુલ્લેઆમ પડકાર આપી રહી છે. તો મિત્રો તમને શું લાગે છે કોણ સાચું હોઈ શકે? અને મિત્રો રોયલ રાજા અને કીર્તિ પટેલનો વિવાદ અત્યારે બહુ ચાલી રહ્યો છે, પણ મિત્રો રોયલ રાજા સાથે જે લોકોએ આવું કર્યું છે તેઓ અત્યારે ક્યાં છે અને મિત્રો કીર્તિ પટેલના કારણે આ બધું થઈ રહ્યું છે.